હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે. અને આજે હું આપ સૌ માટે લઈને આવ્યો છું મોક ટેસ્ટ નંબર 5. મોક ટેસ્ટ નંબર 5માં 25 ક્વેશ્ચન છે અને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી પરીક્ષા માટે. અને કઈ રીતે પ્રશ્નો બને છે, આન્સર શું હશે, સાથે સાથે આન્સર આપતા જજો. કયા વિષયનો આ પ્રશ્ન છે, કઈ સેક્શનનો આ ક્વેશ્ચન છે, એ પણ આપણે સાથે સાથે સમજતા જઈશું. તો ફ્રેન્ડ્સ, મારી સાથે સાથે ક્વેશ્ચનને રીડ કરજો અને આવડતો હોય આન્સર તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. સાથે સાથે ફ્રેન્ડ્સ, આપના ટોટલ માર્ક્સ કેટલા આવ્યા એ પણ એન્ડમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિંગ. ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે આપ સૌને રિક્વેસ્ટ છે જરૂરથી દબાવી દેજો. ચેનલ પર જે લોકો આજે નવા છે તેમને રિક્વેસ્ટ છે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો. બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને બગાડીશું નહીં, સ્ટાર્ટ કરીશું ક્વેશ્ચન નંબર 1 થી. ક્વેશ્ચન નંબર 1 છે, અંડર સેક્શન 142 ઓફ ઇન્ડિયન એવિડન્સ એક્ટ, leading question as to which matters can be permitted to be in examination of chief. એટલે કે સર તપાસમાં લીડિંગ ક્વેશ્ચન્સ ક્યારે પરમિટ કરી શકાય અંડર સેક્શન 142? તો ફ્રેન્ડ્સ, ઓપ્શન્સ છે મેટર વિચ આર હાઈલી ડિસ્પ્યુટેડ, મેટર્સ pertaining to character of a witness, all of these matters which are undisputed. તો ફ્રેન્ડ્સ, આપ સૌને આન્સર આવડતો હોય તો નીચે જરૂરથી કોમેન્ટમાં લખજો, જણાવજો. ફ્રેન્ડ્સ, અહીંયા આન્સર આવશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાય છે ઘણીવાર, મેટર્સ વિચ આર અનડિસ્પ્યુટેડ. ડી ઇઝ ધી રાઇટ આન્સર. જે મેટર્સ અનડિસ્પ્યુટેડ હોય તેમાં પરમિટ કરી શકાય સર તપાસમાં લીડિંગ ક્વેશ્ચન. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, ફેક્ટ્સ ઓફ વિચ જ્યુડિશિયલ નોટિસ ઇઝ ટુ બી ટેકન આર સ્ટેટેડ ઇન સેક્શન ઓફ ઇન્ડિયન એવિડન્સ એક્ટ. ભારતીય પુરાવાના કાયદામાં જ્યુડિશિયલ નોટિસ લઈ શકાય તે બાબતે, હકીકતો બાબતે જ્યુડિશિયલ નોટિસ લઈ શકાય તે જણાવતી કલમ નંબર કઈ છે? 55, 56, 57 કે 58, 55, 56, 57 કે 58? તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ બને છે. આવડતું હોય તો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો. 57, સી ઇઝ ધી રાઇટ આન્સર. 57માં સ્પષ્ટપણે જણાવેલું છે ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં કે જ્યુડિશિયલ નોટિસ ફેક્ટ વિશે લઈ શકાશે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3, એક્સેપ્ટન્સ ટુ બી વેલિડ મસ્ટ બી. એક્સેપ્ટન્સ, સ્વીકાર વેલિડ બનવા માટે સ્વીકાર કેવું હોવું જોઈએ? અનકન્ડિશનલ, કન્ડિશનલ, એબ્સોલ્યુટ એન્ડ અનક્વોલિફાઈડ, એબ્સોલ્યુટ ઓનલી. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ શું આવશે? આપણે જોયું છે એક્સેપ્ટન્સ, સ્વીકૃતિ કેવી હોવી જોઈએ? એબ્સોલ્યુટ એન્ડ અનક્વોલિફાઈડ. સાચો આન્સર આવશે એબ્સોલ્યુટ એન્ડ અનક્વોલિફાઈડ. ઓકે, ક્વેશ્ચન નંબર 4 પર જઈશું. ક્વેશ્ચન નંબર 4 શું જણાવે છે? વેન ડઝ પ્રોવિઝન ઓફ સેક્શન 27 ઓફ ઇન્ડિયન એવિડન્સ એક્ટ એપ્લાય? ભારતીય પુરાવાની કલમ નંબર 27 જે ડિસ્કવરી વિશે વાત કરે છે તે ક્યારે એપ્લાય થશે? વેન અ પર્સન ઇઝ નીધર ઇન પોલીસ કસ્ટડી નોર એન એક્યુઝ. આરોપી પોલીસ કસ્ટડીમાં ના હોય અને આરોપી ના હોય કોઈ વ્યક્તિ. વેન અ પર્સન ગિવિંગ ઇન્ફોર્મેશન ઇઝ એન એક્યુઝ બટ નોટ ઇન પોલીસ કસ્ટડી. આરોપી તો હોય પણ પોલીસ કસ્ટડીમાં ના હોય તો? વેન ધ પર્સન ગિવિંગ ઇન્ફોર્મેશન ઇઝ એન એક્યુઝ એઝ એન્ડ ઇઝ ઇન પોલીસ કસ્ટડી. આરોપી હોય અને પોલીસ કસ્ટડીમાં હોય. અને ડીમાં છે વેન ધ પર્સન ગિવિંગ ઇન્ફોર્મેશન ઇઝ ઇન પોલીસ કસ્ટડી બટ નોટ એન એક્યુઝ. આરોપી પોલીસ કસ્ટડીમાં હોય પણ એક્યુઝ ના હોય. તો ફ્રેન્ડ્સ, સાચો જવાબ શું આવશે? આપ સૌને આઈડિયા આવી ગયો છે. સાચો જવાબ 27 માંથી આવશે સી. વેન ધ પર્સન ગિવિંગ ઇન્ફોર્મેશન ઇઝ એન એક્યુઝ. આરોપી હોય અને પોલીસ કસ્ટડીમાં હોય તો જ 27 લાગુ પડે. ઓકે, ક્લિયર? આગળ વધીશું ક્વેશ્ચન નંબર 5 તરફ. No suit shall be instituted against government or public officer in respect of any act purporting to be done by such public officer in his official capacity until the expiration of next after notice in writing has been delivered. તો સરકાર વિરુદ્ધ દાવો દાખલ કરવાની વાત છે ત્યારે નોટિસ પીરિયડ સમયગાળો શું છે? 60 days, 3 months, 2 months કે 1 month? તો ફ્રેન્ડ, અહીંયા આપણા આન્સર શું આવશે? સીપીસીમાં સ્પષ્ટ જોગવાઈ છે, આપ સૌને ખબર પડી ગઈ હશે. આન્સર આવશે સી, 2 months. 2 મહિનાની નોટિસ પીરિયડ યાદ રાખી લેવાનું. સરકાર વિરુદ્ધ અથવા સરકાર વતી દાવો કરવાનો છે, સરકાર વિરુદ્ધ દાવો દાખલ થાય તો 2 મહિનાની નોટિસ પીરિયડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ cognizance of an offence under section 138 of negotiable instrument act can be taken by a court only. negotiable instrument act ની કલમ નંબર 138 હેઠળ કઈ અદાલત કોગ્નિઝન્સ લઈ શકશે?
કયા વસ્તુ પર કોગ્નિઝન્સ લઈ શકશે? ખાસ કરીને એપ્લિકેશન ટુ ધી સેશન જજની અરજી કરીએ તો કોગ્નિઝન્સ લેવાશે. ઓલ ઓફ ધીસ પોલીસ રિપોર્ટ કા કમ્પ્લેન ઇન રાઇટિંગ. તો ફ્રેન્ડ્સ 138 આપણે ડિટેલમાં જોઈ ગયા છે, સમજી ગયા છે. ત્યારે ખાસ કરીને કમ્પ્લેન્ટ ઇન રાઇટિંગ જે છે એ અહીંયા આન્સર બનશે. રાઇટિંગમાં લેખિતમાં ફરિયાદ હોય તેના પર કોગ્નિઝન્સ લેવામાં આવશે. 7. Article 14 of the Constitution of India guarantees equality before law and equal protection law to આર્ટિકલ 14 જે છે એ ઇન્ડિયા ભારતના કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ નંબર 4 કોને ગેરંટી આપે છે? equality before law and equal protection of law, all persons natural as well as artificial, all persons living within the territory of India, all the citizen of India, living in India, all persons domicile in India. તો ફ્રેન્ડ્સ અહીંયા 7 નંબરનો આન્સર શું આવશે? બિલકુલ સિમ્પલ છે અને પ્રશ્ન પૂછાય છે ઘણીવાર. ઓલ પર્સન્સ લિવિંગ વિધિન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય તો આન્સર આવડવું જોઈએ. સાથે સાથે કોમેન્ટમાં પણ કહેતા રહેજો આપના કેટલા સાચા પડે છે, શું આન્સર આવે છે. ક્વેશ્ચન રીડ કરીને જરૂરથી જણાવજો. ઓન ધ બેઝિસ ઓફ વિચ ઓફ ધ ડોક્યુમેન્ટ્સ ધ કોર્ટ શેલ પ્રિઝ્યુમ ધ ફેક્ટ ઓફ ડિસઓનર ઓફ ચેક. તો શાના આધારે કોર્ટ એવું જ પ્રિઝ્યુમ કરી લેશે કે ચેક જે છે ડિસઓનર થયો છે? ધ લીગલ નોટિસ issue to the drawer, bank slip, the complaint filed before it, the check in question. તો ફ્રેન્ડ્સ ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે અગાઉની પરીક્ષામાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહે છે ને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનો આ ક્વેશ્ચન છે કે અદાલત ક્યારે માનશે એવું. તો ફ્રેન્ડ્સ અહીંયા આન્સર શું બનશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આન્સર બનશે બેંક સ્લિપ. બેંક સ્લિપ ઇઝ અ પ્રાઇમા ફેસી જે છે એ બને છે. પ્રાઇમા ફેસી જે બેંક સ્લિપ એ પુરાવો માનવા માટેનું બની જાય છે. બેંક સ્લિપ હશે તો ફ્રેન્ડ્સ એ ડિસઓનર ઓફ ચેક છે એવું માની લેશે અદાલત. 9 પર જઈએ છે. ધ કોર્ટ ઓફ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ મે પાસ સેન્ટેન્સ ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર અ ટર્મ નોટ એક્સીડિંગ ખાલી જગ્યા. યસ. તો ફ્રેન્ડ્સ ખાસ કરીને કોર્ટ ઓફ મેજિસ્ટ્રેટ ઓફ ધી ફર્સ્ટ ક્લાસ કેટલા વર્ષની સજા થઈ છે? સીઆરપીસીમાં સ્પષ્ટ જોગવાઈ છે. ત્યારે સાચો જવાબ શું આવશે? 7, 2, 3 કે 5? તો ફ્રેન્ડ્સ 3 વર્ષથી વધુ જે છે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સજા કરી શકે નહીં. ક્લિયર? નોટ એક્સીડિંગ 3 years. સિમ્પલ છે, યાદ રહી જાય તેવું છે. 9માં સી આન્સર બનશે. 10. વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોવિઝન ઓફ સિવિલ પ્રોસિજર કોડ ડીલ્સ વિથ ધ ઇનહેરન્ટ પાવર્સ ઓફ ધ કોર્ટ. તો સીપીસીમાં ઇનહેરન્ટ પાવર ક્યાં આપવામાં આવ્યા છે? 151, 153, 152 કે 148A? તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 10ની વાત છે ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. સીપીસીમાં ઇનહરન્ટ પાવરની જોગવાઈ સેક્શન નંબર 151માં છે. ઓકે, પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. હવે ઇનહરન્ટ પાવર સીપીસી સેક્શન નંબર 151. ઓકે. વેજરિંગ કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડ અંડર ટાઇટલ બેઝ ક્વેશ્ચન છે. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં વેજરિંગ કોન્ટ્રાક્ટ કયા છે? વોઇડ બને છે કઈ સેક્શનમાં છે? 28, 30, 29 કે 31? તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 11નો આન્સર શું આવશે? સેક્શન નંબર 30માં સ્પષ્ટ જોગવાઈ છે. ટાઇટલ બેઝ ક્વેશ્ચન છે, આવડવો જોઈએ આપ સૌને. પૂછાય તો આવડવો જોઈએ. 12 પર જઈએ. The court shall forbid any question which appears to it to be a leading question, intended to insult or annoy, indecent and scandalous, to shake the credibility of a witness. ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે કે કોર્ટ સમક્ષ એવો કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે કોઈ વ્યક્તિને કે જે લીડિંગ ક્વેશ્ચન હોય ત્યારે અદાલત તેને કયા પ્રકારનો પ્રશ્ન હોય તો અદાલત એને ફોરબિડ કરશે, અટકાવશે. લીડિંગ ક્વેશ્ચન હોય, intended to insult or annoy હોય, indecent and scandalous હોય, ટુ શેક ધ ક્રેડિબિલિટી ઓફ વિટનેસ હોય. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બને છે? ક્વેશ્ચન નંબર 12 નો સાચો જવાબ આવશે ઇન્ટેન્ડેડ ટુ ઇન્સલ્ટ ઓર અનોય. ઇન્સલ્ટ કરતો કોઈ વ્યક્તિનો પ્રશ્ન પૂછવામાં આવે અથવા તો એનોઇંગ ક્વેશ્ચન હોય તો તેને અદાલત ફોરબિડ કરશે. ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં સ્પષ્ટપણે જોગવાઈ છે. 30. વોરંટ કેસ મીન્સ અ કેસ રિલેટિંગ ટુ એન ઓફેન્સ પનિશેબલ વિથ ડેથ, ઇમ્પ્રિઝનમેન્ટ ઓફ લાઈફ, ઇમ્પ્રિઝનમેન્ટ ફોર ટર્મ એક્સીડિંગ ખાલી જગ્યાએ. તો આપણે જાણીએ છીએ વોરંટ કેસમાં યાદ રાખી લેવાનું છે 2, 3, 4 કે 7. તો અહીંયા ખાસ યાદ રાખી લેવાનું 2 વર્ષથી ઉપરના સજાના જે પણ કોઈ કેસો છે બધા વોરંટ કેસ કહેવાશે. આન્સર બનશે એ 2 years. ઓકે, 3 નહીં બને, 2 years આન્સર બનશે. ઓકે, યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ 14 નંબર પર જઈએ. ઇન સમરી શૂટ વિધિન હાઉ મેની ડેઝ ઓફ સર્વિસ ઓફ સમન્સ શુડ ધી ડિફેન્ડન્ટ પુટ ઇન હિઝ એપિયરન્સ. સમરી શૂટમાં કેટલા દિવસમાં સામાવાળા પ્રતિવાદીએ પોતાનું એપિયરન્સ મૂકી દેવું પડે સમન્સ બજી જાય પછી? તો 10 days, 30 days, 60 days, નો ટાઈમ પ્રિસ્ક્રાઇબ. તો ફ્રેન્ડ્સ અહીંયા ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમરી શૂટની વાત છે ત્યારે ખાસ યાદ રાખી લેજો. 14 નંબરનો ક્વેશ્ચન જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સમરીમાં પૂછાય છે. રાઈટ આન્સર વિલ બી 10 days. ઓકે, 10 days સાચો જવાબ છે. પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ. 15 પર જાઉં છું. વિધિન વોટ ટાઈમ અ પાર્ટી હુ હેઝ obtained an order to leave to amend pleadings
is required to carry out the necessary amendment when no time is limited by the order. સમયગાળો આપવામાં નથી આવ્યો, પ્લેડિંગમાં સુધારો કરવાનો છે, ઓર્ડર થઈ ગયો છે, કેટલા દિવસમાં સુધારો કરવામાં આવશે? તો ફ્રેન્ડ્સ 15 ડેઝ, 45 ડેઝ, 14 ડેઝ કે 30 ડેઝ? તો ફ્રેન્ડ્સ અહીંયા આન્સર શું બનશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હું આપ સૌને જણાવી દઉં છું, હાલ પૂરતું આપ સૌનો આન્સર આવે એ પહેલા જણાવું છું. ફ્રેન્ડ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એમેન્ડમેન્ટની વાત છે ત્યારે 14 ડેઝ વિલ બી ધી રાઈટ આન્સર. 14 દિવસની અંદર સુધારો કરવો પડે. સી આન્સર આવશે 14 દિવસ. ઓકે, યાદ રાખવાનું, સીપીસી નો આ ક્વેશ્ચન છે. વિચ ઓફ ધ ફોલોઇંગ writs કેન બી ઇશ્યુ ઓનલી અગેન્સ્ટ ધ જ્યુડિશિયલ ઓર ક્વાસી જ્યુડિશિયલ ઓથોરિટી? જ્યુડિશિયલ અથવા ક્વાસી જ્યુડિશિયલ ઓથોરિટી સમક્ષ નીચેનામાંથી કઈ રીટ ઇશ્યુ કરી શકાશે? તો ફ્રેન્ડ્સ 16 નંબરનો ક્વેશ્ચન છે ત્યારે સર્ટ્યોરરી, મેન્ડેમસ, ક્વા વોરંટો કે હેબિયસ કોર્પસ? તો ફ્રેન્ડ્સ આન્સર શું આવશે આપ સૌને ખબર હોવી જોઈએ. અહીંયા આન્સર વિલ બી 16 માં એ, સર્ટ્યોરરી. સર્ટ્યોરરી રીટ એવી એકમાત્ર રીટ છે કે જે જ્યુડિશિયલ અથવા તો ક્વાસી જ્યુડિશિયલ ઓથોરિટીઝ વિરુદ્ધમાં ઓનલી અગેન્સ્ટ ધી જ્યુડિશિયલ ઓર ક્વાસી જ્યુડિશિયલ ઓથોરિટીઝ ઇશ્યુ કરી શકાશે. ક્લિયર? ખાસ યાદ રાખજો. 17. The presumption under section 90 of the Evidence Act can be drawn in respect of 90 નું presumption કઈ રીતે ડ્રોન કરવાનું છે, શાના માટે ડ્રોન કરવાનું છે? અનસર્ટિફાઈડ કોપીઝ, ઓલ ઓફ ધીસ, સર્ટિફાઈડ કોપીઝ કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ? તો સેક્શન નંબર 90 ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં જણાવેલું છે તે પ્રમાણે 90 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રિઝમ્પશન શાનું છે ત્યાં? સાચો જવાબ અહીંયા બને છે ડી, ઓરિજિનલ ડોક્યુમેન્ટ. ઓકે, 17 માં આન્સર શું આવશે? ડી, ઓરિજિનલ ડોક્યુમેન્ટ. આગળ વધીશું ક્વેશ્ચન નંબર 18 તરફ. Order 70 Rule 1 of CPC restricts the number of adjournment to be granted to a party. Order 17 Rules 1 CPC માં જે જોગવાઈ છે તે પ્રમાણે એક પક્ષકારને કેટલી મુદતો આપવામાં આવશે? 3, 10, 4 કે 5? તો સ્પષ્ટપણે ત્યાં જોગવાઈ કરવામાં આવી છે ઓર્ડર 70 રૂલ 1 માં. આન્સર વિલ બી એ, જે વાત કરે છે 3. 3 એડજોર્નમેન્ટ આપવામાં આવશે. The doctrine of estoppel is substantive law, law of pleading, rule of evidence કે rule of equity? તો doctrine of estoppel, પ્રતિરોધનો જે સિદ્ધાંત છે એ શું બનશે? સબસ્ટેન્ટિવ લો બનશે, law of pleading બનશે, rule of evidence કે rule of equity? તો ફ્રેન્ડ્સ આપણે સૌ જાણીએ છીએ સેક્શન નંબર 115 ટુ 1118 જે વાત કરવામાં આવી છે ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં, તો ત્યાં એ બની જશે રૂલ ઓફ એવિડન્સ. સાચો જવાબ શું આવશે? સી, રૂલ ઓફ એવિડન્સ. 19 નો સી યાદ રાખી લેજો. ઓકે, 20 પર જઈએ છે. What is the term of imprisonment prescribed for being drunk and creative nuisance in a place to which the public has access? કેટલી સજાની જોગવાઈ છે કોઈ વ્યક્તિ દારૂ પીને ન્યુશન્સ ક્રિએટ કરે છે, પબ્લિક એક્સેસ કરી શકે તેવી જગ્યાએ? ટર્મ વિચ મે એક્સટેન્ડ ટુ 5 years, ટર્મ વિચ મે એક્સટેન્ડ ટુ 3 years, ટર્મ વિચ મે એક્સટેન્ડ ટુ 10 years, ટર્મ વિચ મે એક્સટેન્ડ ટુ 7 years? તો ફ્રેન્ડ્સ અહીંયા આન્સર શું આવશે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સેક્શન નંબર 20 પ્રશ્ન નંબર 20 નો આન્સર શું આવશે? સૌથી ઓછામાં ઓછી સજા જે વાત કરે છે ટર્મ વિચ મે એક્સટેન્ડ ટુ 3 years. ક્લિયર? ત્યારબાદ 21 પર જઈએ. 21 શું જણાવે છે? ટુ વિચ ઓફ ધી ફોલોઇંગ પ્રોસિડિંગ સેક્શન નંબર 5 લિમિટેશન એક્ટ ડઝ નોટ એપ્લાય? સેક્શન નંબર 5 લિમિટેશન એક્ટની ક્યાં લાગુ પડશે નહીં? રિવિઝન એપ્લિકેશન, એક્ઝિક્યુશન પ્રોસિડિંગ્સ, એન અપીલ ફ્રોમ એન ઓરિજિનલ ડિક્રી, એન અપીલ ફ્રોમ ઓર્ડર? તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ સ્પષ્ટપણે ત્યાં લખેલું છે ત્યારે લિમિટેશન એક્ટની કલમ નંબર 5 ડિલે કોન્ડોનેશનની વાત કરે છે તેમાં એક્ઝિક્યુશન પ્રોસિડિંગ્સ બાદ આવે છે. એક્ઝિક્યુશન પ્રોસિડિંગ જે છે તેને લાગુ પડશે નહીં. તો રાઈટ આન્સર વિલ બી બી. 21 માં બી આવશે. ત્યારબાદ 22. Within how much time from the date on which hearing of the civil suit is concluded shall the court pronounce its judgment? સિવિલ શૂટ સાંભળી લીધો છે અદાલતે તો કેટલા સમયમાં એનું જજમેન્ટ પ્રોનાઉન્સ કરવું પડશે? સીપીસીમાં સ્પષ્ટ જોગવાઈ છે 90 days, એની ટાઈમ 60 days, 30 days. ફ્રેન્ડ સ્પષ્ટપણે જોગવાઈ છે ત્યારે 22 માં રાઈટ આન્સર શું આવશે? કોમેન્ટ જરૂરથી કરજો. રાઈટ આન્સર શું આવશે 22 માં? 30 days. ઓકે, 30 days વિલ બી ધી આન્સર. ત્યારબાદ 23 શું જણાવે છે? સર્ચ વોરંટ અંડર સેક્શન 97 ઓફ સીઆરપીસી મે બી ઇશ્યુ ટુ સર્ચ ફોર. સેક્શન નંબર 97 સીઆરપીસીમાં સર્ચ વોરંટ જે ઇશ્યુ કરવાનું છે કોના માટે ઇશ્યુ કરવાનું છે? પર્સન હુ ઇઝ રોંગફુલી કન્ફાઇન્ડ, અ વિટનેસ, એન એબ્સકોન્ડર, અ લ્યુનેટિક? તો ફ્રેન્ડ્સ આપ સૌને આન્સર આવડવો જોઈએ. 97 માં કોની વાત કરવામાં આવી છે, કોને શોધવા માટે સર્ચ વોરંટ ઇશ્યુ કરવામાં આવશે? તો ફ્રેન્ડ્સ પ્રશ્ન નંબર 23 નો આન્સર શું આવશે? અ પર્સન હુ ઇઝ રોંગફુલી કન્ફાઇન્ડ. એ વિલ બી ધી આન્સર. જે વ્યક્તિ રોંગફુલી કન્ફાઇન્ડ થયેલી છે તેને શોધવા માટે આવું સર્ચ વોરંટ ઇશ્યુ કરવામાં આવશે. હવે પ્રશ્ન નંબર 24. હવે ક્વેશ્ચન નંબર 24 અને ક્વેશ્ચન નંબર 25 જે છે એના આન્સર આપે આપવાના છે નીચે કોમેન્ટ બોક્સમાં. હું રીડ કરી દઉં છું, કોમેન્ટ બોક્સમાં આપ સૌએ આપવાના છે. ઓકે. વોટ ઇઝ ધ પીરિયડ ઓફ લિમિટેશન ફોર ફાઇલિંગ અ શૂટ ઓફ રિડેમ્પશન
શૂટ ઓફ રિડેમ્પશન ઓફ મોર્ગેજ માટેનો દાવોનો સમયગાળો શું છે, લિમિટેશન પીરિયડ શું છે, 12 years, 30 years, 5 years કે 2 years. લિમિટેશન ફોર ફાઇલિંગ અ શૂટ ફોર રિડેમ્પશન ઓફ મોર્ગેજ યાદ કરી લો. અને 12 વર્ષ, 30 વર્ષ, 5 વર્ષ કે 2 વર્ષ, આમાંથી આન્સર જે સાચો હોય આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. 25. વોટ ઇઝ ધી મેક્સિમમ પીરિયડ ઓફ વિચ એન એક્યુઝ કેન બી રિમાન્ડેડ ટુ પોલીસ કસ્ટડી? કોઈ આરોપીને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ સૌથી વધુમાં વધુ કેટલા દિવસ સુધી આપી શકાય? 2 weeks, 10 days, 1 week કે 15 days? તો ફ્રેન્ડ્સ, અહીંયા આપ સૌનો આન્સર આવવો જોઈએ ખાસ કરીને. અને આપ સૌએ આ બંને 24 અને 25ના આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. હું પણ સાથે સાથે આ કોમેન્ટ કરશો પછીથી સાચા જવાબો જણાવી દઈશ. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ આજનો આ મોક ટેસ્ટ નંબર 5 આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. ચેનલ પર જે લોકો નવા હોય એમને રિક્વેસ્ટ કરું છું, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો. આવા જ નવા મોક ટેસ્ટ હું લાવતો રહીશ આપ સૌ માટે. અમારી સાથે જોડાવા માટે જે જોઈન બટન છે ચેનલ પર, તેની પર ક્લિક કરીને મારી ચેનલના આપ મેમ્બર બની શકો છો. આ મોક ટેસ્ટ લાઈવ આપી શકો છો ગૂગલ ફોર્મ પર. એના માટે આપે ચેનલની મેમ્બરશિપ લેવાની છે, ફક્ત 89 અને ફક્ત 159 રૂપીઝ પર મંથમાં. તો ફ્રેન્ડ્સ, આપ સૌ લઈ શકો છો. મેમ્બરશિપ જરૂરથી લઈ લેજો અમારી સાથે જોડાવા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.